નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે જે જોવાના છે એ ધોરણ 12 ગુજરાત બોર્ડની અંદર ગણિતની અંદર ચેપ્ટર નંબર 5 જેનું નામ છે સાતત્ય અને વિકલન. એની અંદર વિકલનને ધ્યાનમાં લઈને જે ટોપિકની વાતચીત કરવાની છે એ વાત જોઈએ. તો ધોરણ 11 માં સૌપ્રથમ ધોરણ 11 ની અંદર આપણે વિકલન જોઈ ગયા હતા. એની અંદર જે આપણે વિકલન કરેલું હતું પ્રથમ સિદ્ધાંતની મદદથી અને બેઝિક વિકલન ત્યાં કરેલું હતું. જ્યારે ધોરણ 12 ની અંદર વિકલનને ઇન ડિટેલમાં આપણે સાંકળના નિયમની મદદથી ગુણ વિધેયનું વિકલન અને ઘાતાંકીય વિધેય અથવા એક્સપોનેન્શિયલ ફંક્શન હોય, લઘુગણકીય વિધેય હોય, ચલની ચલ ધાતુ એવા વિકલનની આપણે ડિટેલમાં વાતચીત કરવાની છે. ફર્સ્ટ ઓફ ઓલ કે જે ટોપિક આની અંદર મારે કવર કરવાના છે એની હું તમને પહેલા વાતચીત કરી દઉં. ઓકે, તો વિકલન જે છે બેઝિક વિકલન આપણે ધોરણ 11 ની અંદર ભણી ગયા હતા. વિકલન કોઈ પણ ફંક્શન નું વિકલન છે કેવી રીતે કરવામાં આવે તો કોના વડે દર્શાવવામાં આવે. અધરવાઇઝ કે આપણે fx ફંક્શન હોય છે એના વિકલનને આપણે સંકેતમાં f'(x) જો પ્રથમ વખત વિકલન કરેલું હોય તો f'(x), દ્વિતીય વિકલન કરેલું હોય તો આપણે f'(x) દર્શાવીએ છીએ. અધરવાઇઝ y નું વિકલન y1 અથવા તો y2 એવી રીતે દર્શાવવામાં આવે છે અથવા તો y' અથવા y' વડે દર્શાવવામાં આવે છે. તો આ બધા જે સંકેત છે આ બધા જ સંકેત વિકલન માટે ઉપયોગમાં કરવામાં આવે છે. અને આ બેઝિક વિકલનની મેં વાત કરી કે fx ને f'(x) તરીકે લખવામાં આવે છે પ્રથમ સિદ્ધાંતની મદદથી. થોડું યાદ કરીએ કે ભાઈ ધોરણ 11 ની અંદર પ્રથમ સિદ્ધાંત પરથી fx નું વિકલન f'(x) આપણે ફાઇન્ડ આઉટ કરતા હતા. f'(x) યાદ કરો, f'(x) કેટલું હતું તો ધોરણ 11 માં આપણે લખતા હતા કે લિમિટ h → 0 f(x + h - f(x) ટોટલ અપોન h. આ ઇક્વેશનની મદદથી આપણે fx નું કોઈ પણ fx આપેલું હોય એનું f'(x) મેળવતા હતા. ઓકે, અને અત્યારે જે ટોપિક પર વાતચીત કરવાની છે એ ડિટેલમાં 11 ધોરણમાં જે આપણે વિકલન કરતા હતા તે ચલ તેના પ્રત્યે વિકલન કરતા હતા. મતલબ સિમ્પલ વિકલન આપણે ધોરણ 11 ની અંદર જોઈએ. હવે જે વિકલન કરવાનું છે એની અંદર મારે સૌપ્રથમ સાંકળના નિયમની વાતચીત કરવાની છે. સાંકળના નિયમની અંદર શું છે? સપોઝ કે આપણે x⁻n નો ફોર્મ્યુલા ધોરણ 11 ની અંદર ભણ્યા. કોઈ પણ x ની n ઘાત હોય d/dx x ની n ઘાત, તો x ની n ઘાત નું ડેરિવેટિવ x ની n ઘાત નું વિકલન n x⁻n - 1 થતું હોય છે. જે આની અંદર પણ ચેન રૂલ એપ્લાય થતો હોય છે. દરેક ફંક્શન ની અંદર જ્યાં જ્યાં આપણે વિકલન કરીએ છીએ ત્યાં દરેક જગ્યાએ ચેન રૂલ લાગુ પડે છે. મતલબ કે આ જે x ની n ઘાત છે આ ક્યારે એપ્લાય થઈ શકે કે એ ચલ x જે છે ચલ છે અને n જે છે કોઈ પણ અચળ સંખ્યા ઘાતાંક તરીકે આપેલી હોય, ચલની અચળ ઘાત હોય ત્યારે x⁻n નું વિકલન n(x⁻n - 1) થાય છે. તો એ તો બાળકો આપણે ઘાતાંકનું કર્યું વિકલન, પરંતુ આધાર તરીકે અહીંયા આધાર તરીકે x હતા તો આધારનું વધારાનું વિકલન જે છે 1 થાય છે. ચેન રૂલ પ્રમાણે લાસ્ટમાં સ્ટેપ બાય સ્ટેપ વિકલન કરતા જે 1 આવવા જરૂરી છે. ફોર એક્ઝામ્પલ બીજું એક એક્ઝામ્પલ આપી દઉં. સપોઝ કે આપણે ત્રિકોણમિતિય વિધેયમાં sin x નું વિકલન કરતા હોઈએ છીએ અને બધાને ખ્યાલ જ હોય છે ધોરણ 11 ની અંદર sin x નું પ્રથમ સિદ્ધાંત વિકલન કરેલું છે જેનું વિકલન આવે છે cos x. પરંતુ ચેન રૂલ પ્રમાણે જોવા જાવ તો cos x * 1 મતલબ કે અહીંયા જે આપણે વિકલન કરેલું છે sin નું વિકલન કરેલું છે cos, પરંતુ sin ના ખૂણા તરીકે અહીંયા cos ના sin ના ખૂણામાં અહીંયા x છે તો x નું એક્સ્ટ્રા ડેરિવેટિવ 1 બને છે. sin ના ખૂણાનું શું બને છે વિકલન x જેનું 1 થાય છે. મતલબ કે sin નું વિકલન cos અને ખૂણાનું 1 બન્યું. હજુ ડિટેલમાં સપોઝ એક એક્ઝામ્પલ એવું લઈ લો કે ઇન કેસ d/dx જો આપણને sin² x આપી દે, જો આપણને sin² x આપી દે અને આનું આપણે વિકલન જોવું તો ચેન રૂલ એપ્લાય કરવો પડે. સૌપ્રથમ આ ફંક્શન આપણે જોઈએ ને તો આનું ફોર્મેટ x⁻n મતલબ ચલની અચળ ઘાત ફોર્મેટ બને છે. અહીંયા આપણે જોઈએ તો sin x નો સ્ક્વેર હોલ કહી શકાય. તો આ કેસમાં શું પહેલા તો આપણે ઘાતાંક મતલબ x ની n ઘાત ફોર્મ્યુલા એપ્લાય કરીશું. તો એ પ્રમાણે કરવા જઈએ તો ઘાત આગળ લઈએ અને એક ઘાત ઘટાડીએ n(x⁻n - 1) પ્રમાણે જોઈએ તો શું બને 2 sin x ની એક ઘાત 2 sin x ની એક ઘાત મતલબ x ની ઘાત n(x⁻n - 1) પરંતુ આ 1 જે છે આધારમાં x હતા એનું વિકલન છે. તો આપણે અહીંયા તો બે ઘાતનું વિકલન 2 sin ની એક ઘાત કરેલું છે તો આધારમાં કોણ હતું sin x, તો એનું એક્સ્ટ્રા ડેરિવેટિવ આપણે બાજુમાં કરવું પડશે d/dx sin x. d/dx x નું x પર અત્યારે વિકલન કરું છું
રેડી? જે બેઝિક 11 માં અંદર ભણ્યા ત્યાંથી સ્ટાર્ટ કરશું, ધીરે ધીરે 12th માં એન્ટર કરીશું, ત્યારબાદ x નું y નું x પ્રત્યય કરીશું, એ જેને કહેવાય ગુણ વિધિનું વિકલન. ગુણ વિધિનું વિકલન એટલે શું? તે અન્ય ચલનું અન્ય ચલ પ્રત્યે વિકલન આવશે. જોઈએ પહેલા તો આપણે સાંકળનો નિયમ જોઈ લઈએ કે ભાઈ અહીંયા sin² x નું વિકલન 2 sin ની 1 ઘાત અને આધારમાં sin x છે તેનું વધારાનું વિકલન બાજુમાં આપણે દર્શાવવું પડશે. તો 2 sin x આ જે sin x છે એનું વિકલન બાળકો કેવું થશે? cos x થશે. અને હજુ પણ ચેન રૂલ એપ્લાય કરવાનો. ચેન રૂલ એપ્લાય કરશો એટલે લાસ્ટમાં તમારે ડેરિવેટિવ 1 આવવું જરૂરી છે, ત્યારે ચેન રૂલ ખતમ થશે. મતલબ કે sin² 2 sin નું બાજુમાં cos કર્યું, પરંતુ અહીંયા sin ના ખૂણામાં x છે જેનું 1 થશે. મતલબ અહીંયા ચેન રૂલ આપણો કમ્પ્લીટ થઈ ગયો. અહીંયા ચેન રૂલ કમ્પ્લીટ થઈ ગયો. જ્યારે સાંકળના નિયમનું પાલન થશે ત્યારે લાસ્ટમાં વિકલન 1 આવશે. ઓકે, નેક્સ્ટ હજુ એક એક્ઝામ્પલ આપણે આની અંદર જોઈએ તો ફોર એક્ઝામ્પલ સપોઝ કે આપણે અહીંયા આવવાનું d/dx sin of x d/dx sin of x. આની પહેલાનો જે જોયું એમાં sin² x હતા ને અહીંયા આપણે ચેક કર્યું તો sin ના ખૂણામાં x નો સ્ક્વેર છે. મતલબ અહીંયા ત્રિકોણમિતિના ખૂણામાં x² આપેલું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ કે આનું પ્રમાણ સ્વરૂપ છે એ ત્રિકોણમિતિનું સ્વરૂપ છે. તો પહેલા ડેરિવેટિવ આપણે અહીંયા કોનું કરશું? sin નું કરશું, પછી એના ખૂણાનું બાજુમાં કરશું ચેન રૂલ એપ્લાય કરવા માટે. તો sin x નું વિકલન શું થઈ જશે બાળકો? cos of x નો સ્ક્વેર થશે ઇન્ટુ બાજુમાં ડેરિવેટિવ આપણે કરશું કોનું? તો કે x² નું આપણે એક્સ્ટ્રા ડેરિવેટિવ બાજુમાં કરવું પડે ચેન રૂલ મુજબ. ઓકે, અને હવે આપણે x² નું વિકલન કરશું તો કે cos of x² is it is x ની 2 ઘાત નું વિકલન 2x ની 1 ઘાત અને આધારમાં x નું વિકલન 1. લાસ્ટમાં અહીંયા 1 આવી ગયા મિત્રો. અહીંયા લાસ્ટમાં 1 આવશે એનો મતલબ એમ કે અહીંયા ચેન રૂલ કમ્પ્લીટ થઈ ગયો. ઓકે, આ બેઝિક ચેન રૂલ ના એક્ઝામ્પલ જોયા. હવે એક સ્પેશિયલ એક્ઝામ્પલ આપણે ટેક્સ્ટ બુકમાં બેઠો આપણે જોઈ લઈએ. ટેક્સ્ટ બુક NCERT ટેક્સ્ટ બુક ની બેઠો એક્ઝામ્પલ જોઈ લઈએ. મેં અલગ અલગ મેથડના બધા એક્ઝામ્પલ કવર કરેલા છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ ભણ્યું. સ્ટેપ બાય સ્ટેપ બધા મેથડના આપણે એક્ઝામ્પલ જોઈશું. બરોબર છે? એ પહેલા એક્ઝામ્પલ ની અંદર છે sin of x² + 5 છે. શું બાળકો? sin of x² + 5 છે. sin of x² + 5. ચલો પહેલા એક્ઝામ્પલ ની વાત કરું. d/dx રકમની અંદર આપણે આપેલું છે sin of x² + 5. આપણે sin of x² + 5 નું વિકલન જોઈએ છે. ઓકે, બેઝિક યાદ કરો બધા. ચલો એક વખત બધા જ ત્રિકોણમિતિ વિધિનું સૂત્ર યાદ કરીએ. sin x નું વિકલન આપણે શું લખીએ છીએ? cos x લખીએ છીએ. ત્યારબાદ d/dx cos x નું વિકલન આપણે શું લખીએ છીએ? -sin x થશે. બરાબર? ત્યારબાદ d/dx tan x નું વિકલન શું થશે? tan x નું વિકલન થશે sec²x. ઓકે, ત્યારબાદ d/dx cot x નું વિકલન શું થશે? -cosec²x થશે. ઓકે, ત્યારબાદ sec x નું વિકલન sec * tan, cosec x નું વિકલન -cosec * cot. ડન છે. આ બેઝિક વિકલન બધા ધોરણ 11 ની અંદર આપણે જોઈ ગયા છે. ત્યારબાદ કન્ટિન્યુ કરીએ. ચલો, તો આપણે અહીંયા sin કાઉન્સમાં જે x² + 5 આપેલા છે એ sin ના ખૂણા તરીકે સ્વીકારી લઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ કે આ જે છે ત્રિકોણમિતિય વિધિનું સ્વરૂપ છે. તો sin x નું વિકલન આપણે કરી દઈએ cos x cos of x² + 5. મતલબ કે sin x નું વિકલન cos કર્યું, પરંતુ ખૂણા તરીકે x² + 5 છે. ચેન રૂલ પ્રમાણે આપણે ખૂણાનું વિકલન x² + 5 નું વિકલન બાજુમાં દર્શાવવું પડે. બરાબર છે? શું કર્યું મેં અહીંયા? શું કર્યું અહીંયા? કે સાંકળના નિયમને એપ્લાય કર્યો. સાંકળના નિયમ મુજબ. કેમ કે જ્યારે પણ આપણે વિકલન કરશું ત્યારે લાસ્ટમાં 1 આવવા જરૂરી છે. ઠીક છે? ડન છે. તો હવે અહીંયા આપણે અંદર ડેરિવેટિવ આપણે સ્વતંત્ર વિકલન સરવાળા બાદબાકીમાં સ્વતંત્ર આપી શકાય છે જ્યારે ગુણાકારનો નિયમ અને ભાગાકારનો નિયમ આપણે આવશે. ઓકે, જેમ આપણે આગળ સ્ટેપ બાય સ્ટેપ જોઈશું ત્યારે ગુણાકારનો નિયમ અને ભાગાકારનો નિયમ ધોરણ 11 માં પણ એ આપણે યાદ કરીશું. તો અહીંયા આપણે જોઈએ cos of x² + 5 as it is. cos of x² + 5 as it is. ચલો અહીંયા સેપરેટ વિકલન આપશું. તો હું અહીંયા વિકલન કરી x ની 2 ઘાત ઇન્ટુ x ની 2 ઘાત નું વિકલન શું થશે? 2x ની 1 ઘાત થઈ જશે પ્લસ અચળ પદનું વિકલન બાળકો કેવું થઈ જશે? કોઈ પણ કોન્સ્ટન્ટ ટર્મ હોય તો એ કોન્સ્ટન્ટ ટર્મનું ડેરિવેટિવ હંમેશા ઓલવેઝ 0 હશે. ઓકે, તો ફાઇનલ આન્સર આપણો કેટલો થશે? ફાઇનલ આન્સર કેટલો થશે? 2x cos of x² + 5. આ જે છે આપણો ફાઇનલ આન્સર થશે. કમ્પ્લીટ છે મિત્રો? ડન છે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ બીજા એક્ઝામ્પલ માટે જોઈએ તો બીજા એક્ઝામ્પલની વાત કરીએ તો બીજા એક્ઝામ્પલમાં cos x log x cos x log x. ચલો, તો હવે બીજા એક્ઝામ્પલની અંદર આપણે જે ડેરિવેટિવ કરવાનું છે
બાળકો એ કોનું કરવાનું છે cos x log x નું ડેરિવેટિવ કરવાનું છે. હવે આ ટર્મ અહીંયા આપણે જે વિધેયનું વિકલન કરવું છે cos log નું વિકલન કરવું છે તો એનો ફોર્મેટ જો u/v મતલબ આપણે 11મા ધોરણ માટે ભાગાકારનો નિયમ ભણી ગયા હતા d/dx યાદ કરો u/v બે પદ ભાગાકારમાં હોય તો વિકલન માટે ભાગાકારનો નિયમ શું થાય છે બાળકો વિકલન માટે ભાગાકારનો નિયમ શું છે v du/dx minus u dv/dx ટોટલ અપોન v નો સ્ક્વેર થશે. મતલબ આને તમારે સિમ્પલ ટર્મમાં યાદ રાખો કેવી રીતે યાદ રાખી શકાય આ સિમ્પલ ટર્મમાં યાદ રાખો તો કેવી રીતે યાદ રાખી શકાય બાળકો આ અંશ u v જે છે એ છેદ છે આપણે એવું બોલી શકીએ કે છેદ કોમન v છે u અંશ v છેદ મતલબ છેદ કોમન અંશનું વિકલન માઈનસ અંશ કોમન છેદનું વિકલન છેદમાં છેદનો સ્ક્વેર એટલે કે v સ્ક્વેર શું ફરીથી રિપીટ કરો છેદ કોમન અંશનું વિકલન માઈનસ અંશ કોમન છેદનું વિકલન છેદમાં છેદનો સ્ક્વેર એટલે કે v dv/dx minus u dv/dx upon v નો સ્ક્વેર. ચલો આ પ્રોપર્ટી આપણે અહીંયા એપ્લાય કરીએ અંશ cos x છેદ આપણી પાસે log x તો ભાગાકારના નિયમ પ્રમાણે આપણે શું કરશું ભાગાકારના નિયમ પ્રમાણે આપણે શું કરશું છેદ કોમન લઈ લઈએ log x કોમન લઈ લઈએ આપણે છેદ કોમન અંશનું વિકલન એટલે આપણે અંશને વિકલન આપશું d/dx of cos x આપી દઈએ માઈનસ અંશ કોમન લઈ લઈએ d/dx છેદનું વિકલન કરશો એટલે કે log x ને આપણે વિકલન આપી દઈએ ટોટલ અપોન છેદમાં છેદનો સ્ક્વેર એટલે કે log x નો સ્ક્વેર થશે log x હોલ સ્ક્વેર ઓકે છેદ કોમન અંશનું વિકલન માઈનસ અંશ કોમન છેદનું વિકલન છેદમાં છેદનો સ્ક્વેર ડન છે. ચલો હવે અહીંયા સિમ્પલ બે ટર્મમાં તમારે ડેરિવેટિવ કરી દો એટલે આપણો ફાઇનલ આન્સર આવી જશે. અહીંયા આપણે કરવાનું થશે cos નું વિકલન અહીંયા આપણે થશે log x નું વિકલન કેટલું થશે બાળકો ચલો ફટાફટ તો અહીંયા આપણે log x લઈ શકીએ ઇન્ટુ cos x નું વિકલન કેટલું થશે માઈનસ sin x ઓકે તો ગુણાકાર છે કાઉન્સ કરશું માઈનસ sin x માઈનસ cos x ઇન્ટુ ચલો બાળકો log x નું વિકલન યાદ કરો log x નું વિકલન યાદ કરો d/dx log x નું વિકલન થશે 1/x અને ખૂણાની બાજુમાં x નું 1 ચેન રૂલ અહીંયા પણ એપ્લાય થશે log x નું વિકલન કેટલું થશે 1/x થશે ઠીક છે d/dx of log x 1/x તો અહીંયા આપણે વિકલન કરીએ log x નું વિકલન કેટલું બનશે 1/x ટોટલ અપોન log x હોલ સ્ક્વેર બરાબર છે. ચલો અહીંયા માઈનસ પહેલા ટર્મમાંથી માઈનસ કોમન લઈએ બીજા ટર્મમાંથી માઈનસ કોમન લઈએ મતલબ બંને ટર્મમાંથી હું માઈનસ કોમન લઈ લઉં કૌંસ ચલો આ 1/x લસા લેશો મારે પહેલા ટર્મને પહેલા પદને ગુણાકારમાં આપવું પડશે તો કે x log x sin x minus cos x ટોટલ x લસા તરીકે નીચે આવી જાય છેદમાં ઇન્ટુ log x હોલ સ્ક્વેર તો આ જે છે આપણો ફાઇનલ આન્સર થશે બાળકો શું થશે ફાઇનલ આન્સર આપણો કેટલો આવશે કે માઈનસ x log x sin x minus cos x upon x log x હોલ સ્ક્વેર થશે. ઠીક છે ડન છે. ભાગાકારના નિયમની આની અંદર જરૂર પડશે જે આપણે ઓલરેડી 11 ની અંદર જોઈ ગયા છે. ઓકે આ બેઝિક વિકલનમાંથી હવે ધીરે ધીરે આગળ વધતા જઈએ તો નેક્સ્ટ એક્ઝામ્પલ ને આપણે ધ્યાનમાં રાખીએ તો શેના માટે છે એક્ઝામ્પલ નંબર 3 ની આપણે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 3 ની વાત કરીએ ઓકે એક્ઝામ્પલ નંબર 3 ની રકમ આપણે જોઈએ જે પહેલા બે એક્ઝામ્પલ સોલ્વ કર્યા એ માત્ર એક જ ટર્મમાં આપેલા હતા જે x ચલ x તરીકે હતા જ્યારે આ એક્ઝામ્પલની અંદર અહીંયા શું આપેલું આપણે sin square x cos square y 1 અહીંયા સ્વીકારી લો કે y એ x ના વિધેય તરીકે યોગ્ય પ્રદેશમાં વ્યાખ્યાયિત છે મતલબ x અને y બંને ચલ છે x અને y બંને ચલ છે તો હવે મુદ્દા ઉપર આવો અહીંયા જે મેં તમને કીધું હતું તો શું કીધું હતું કે બેઝિક વિકલન પછી ધીરે ધીરે હું 12th નું વિકલન એટલે કે આપણે સાંકળનો નિયમ જોઈ ગયા હવે જે જોવાનું છે ગુણ વિધેયનું વિકલન છે હવે જે જોવાનું છે બાળકો ગુણ વિધેયનું વિકલન ગુણ વિધેયનું વિકલન એટલે છે કે હવે જે ટર્મ આપણને આપેલું છે જે ટર્મનું આપણે ડેરિવેટિવ મેળવવું છે વિકલન કરવાનું છે એ ટર્મ માની લો કે y નું હું x પ્રત્યે વિકલન કરીશ
y નું x પ્રત્યે વિકલન કરીશ. y નું હું x પ્રત્યે વિકલન કરીશ એને હું કોના વડે દર્શાવીશ? dy by dx વડે દર્શાવીશ. કોના વડે દર્શાવીશ? dy by dx વડે દર્શાવીશ. સપોઝ હજુ એવું વિચારી શકાય ઉદાહરણ તરીકે કે હું x નું t પ્રત્યે વિકલન કરીશ. x નું t પ્રત્યે વિકલન કરીશ તો એને શું કર્યું? એને શું લખી શકાય? સંકેતમાં dx by dt લખી શકાય. dx by dt લખી શકાય. સેમ ટુ સેમ હું એવું કહી દઉં કે ભાઈ y નું t પ્રત્યે વિકલન કરીશ. સેમ ટુ સેમ હું શું કહી દઈશ કે y નું t પ્રત્યે વિકલન કરતા y નું t પ્રત્યે વિકલન કરતા તો એને હું સંકેતમાં dy by dt લખી શકું. તો આ એવું કહેવા માંગે છે કોઈ પણ ચલનું અન્ય ચલ પ્રત્યે જ્યારે વિકલન કરવામાં આવે વિકલનના બેઝિક સૂત્રો જે છે એ દરેક જગ્યાએ એપ્લાય થશે, પરંતુ કોઈ એક ચલનું અન્ય ચલ પ્રત્યે જ્યારે વિકલન કરવામાં આવે છે, સપોઝ y નો x પ્રત્યે dy by dx વડે દર્શાવી શકાય, x નું t પ્રત્યે dx by dt દર્શાવી શકાય, એને બાળકો ગુણ વિધેયનું વિકલન કહેવામાં આવે. શું કહેવામાં આવે? ગુણ વિધેયનું વિકલન કહેવામાં આવશે. તો એનો એક્ઝામ્પલ આપણે જોઈએ તો ત્રીજા દાખલાની રકમ આપણે અહીંયા શું આપી છે? ત્રીજા દાખલાની રકમ આપણે અહીંયા આપી sin2x cos2y 1. sin2x cos2y 1. તો ત્રીજા દાખલાની રકમની વાત કરીએ આપણે વિકલન જોઈએ છે. આપણે શું આપેલું છે? ઇક્વેશન શું આપેલું છે? sin2x cos2y 1 આપેલું છે. અને શું મેળવવાનું કીધું છે? dy by dx મેળવવાનું કીધું છે. sin2x cos2y 1 શું કરશું? x પ્રત્યે આપણે વિકલન કરશું. x પ્રત્યે વિકલન. ચલો મિત્રો x પ્રત્યે વિકલન કરીએ તો દરેક ટર્મને આપણે d by dx આપી દઈએ તો શું થઈ જશે? d by dx sin2x d by dx cos2y is equal to d by dx 1. દરેકનું x પ્રત્યે વિકલન કરવાના પ્રથમ પદને d by dx, દરેક પદને આપણે d by dx આપી દઈએ. ચલો અહીંયા વિકલન કરીએ ચેન રૂલ પ્રમાણે. પહેલા ઘાતનું વિકલન થશે, ત્યારબાદ ત્રિકોણમિતિય વિધેયનું વિકલન. ચલો તો sin2x નું વિકલન શું થશે? sin2x નું વિકલન કેટલું થશે? ઘાત આગળ એક ઘાત ઘટાડીએ તો 2 sin ની એક ઘાત x 2 sin x ઇન્ટુ ચેન રૂલ પ્રમાણે આપણે sin x નું વિકલન કરવું પડશે. એટલે sin x લખી શકાય. સેમ ટુ સેમ અહીંયા આપણે વિકલન કરીએ cos ની બે ઘાતનું વિકલન, ઘાત આગળ લઈશું એક ઘાત ઘટાડશું તો 2 cos ની એક ઘાત 2 cos y ઇન્ટુ વધારાનું વિકલન ચેન રૂલ પ્રમાણે cos y નું વિકલન આપણે બાજુમાં દર્શાવવું પડશે. અને કોન્સ્ટન્ટ ટર્મ હોય તો એનું વિકલન હંમેશા શું થશે? 0. કોન્સ્ટન્ટ ટર્મ હોય તો એનું વિકલન હંમેશા શું થશે? 0. ઓકે, ચલો એક્સ્ટ્રા વિકલન કરીએ, ચેન રૂલનું પાલન કરીએ તો 2 sin x ઇન્ટુ sin x નું વિકલન કેટલું થઈ જશે બાળકો? sin x નું વિકલન કેટલું થશે બાળકો? cos x અને ખૂણાનું x નું શું થઈ જશે? 1 થઈ જશે. સેમ ટુ સેમ અહીંયા એપ્લાય કરી દઈએ પ્લસ 2 cos y is equal cos y નું વિકલન શું થશે? માઈનસ sin y અને ચેન રૂલ પ્રમાણે વધારાનું વિકલન જેમ અહીંયા x નું વિકલન 1 થતું હતું એમ અહીંયા y નું x પ્રત્યે વિકલન કરીશ. ચલો બાળકો y નું x પ્રત્યે વિકલન કરીશ ને શું થશે? y નું x પ્રત્યે વિકલન કરીશ તો એને હું dy by dx લખી શકું. શું લખી શકું? dy by dx. તો અહીંયા ચેન રૂલ પ્રમાણે જ્યારે ખૂણાનું વધારાનું વિકલન કરીશ તો અહીંયા મારે લખવા પડશે dy by dx is equal to 0. ઓકે, ચલો આ શું કર્યું? આ ઇક્વેશન આપણે જોયું હોય એવું લાગે છે. 2 sin into cos ધોરણ 11 ની અંદર sin ડિટેલ્સ પર યાદ કરો. 2 sin into cos જેને આપણે sin 2x લખી શકીએ. શું લખી શકાય? sin 2x minus 2 cos y into sin y ચેન્જ કરી દો 2 sin into cos. ફરીથી અહીંયા sin 2 ડિટેલ્સ સૂત્ર બની minus sin 2y into dy by dx બરાબર 0. બરાબર છે? ચલો આ માઈનસ ઉપર બરાબર ની આ બાજુ લખીએ તો શું બનશે? શું બનશે? sin 2x બરાબર sin 2y into dy by dx. ચલો આપણે તો dy by dx મેળવવું છે. આપણે શું ફાઇન્ડ આઉટ કરવું છે? dy by dx. હું અહીંયા dy by dx ના કરતા બનાવું sin 2y ક્યાં જશે? છેદમાં જશે. તો ફાઇનલ જવાબ આપણો કેટલો આવશે? ફાઇનલ આન્સર આપણો કેટલો આવશે? dy by dx બરાબર sin 2x upon sin 2y. sin 2x upon sin 2y થશે. ઓકે મિત્રો, કમ્પ્લીટ. ચલો તો આપણે ત્રીજા એક્ઝામ્પલની વાત કરી જેની અંદર ગુણ વિધેયનો એક્ઝામ્પલ આપણે
કવર કરેલું હતું. શું હતું ભાઈ? sin² x + cos² y નું વિકલન 2sin x * cos x 2 cos y * -sin y * y નું dydx અને કે છે sin 2x ત્યારબાદ અને કે છે sin 2y અને dydx ને કરતા બનાવશો તો ફાઇનલ આન્સર આપણો કેટલો આવશે બાળકો? sin 2x / sin 2y જે છે આપણો ફાઇનલ આન્સર હશે. અને આ જે એક્ઝામ્પલ હતો શેના માટે હતું બાળકો? ગુડ વિધેયનું વિકલનને ધ્યાનમાં રાખીને આ એક્ઝામ્પલ કરેલું હતું. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ માટે જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું આપણે તો ચલો મેક્સિમમ ટ્રાય કરશું કેમ કે બધી જ મેથડના મેં એક્ઝામ્પલ કવર કરેલા હશે બેઝિક થી લઈને હાઈ લેવલ સુધીના. તો એક્ઝામ્પલ નંબર 4 માં શું જોઈએ છે? dydx. એક્ઝામ્પલ નંબર 4 માં શું જોઈએ છે? dydx જેમાં આપેલું છે x⁻y + y⁻x = 1. એક્ઝામ્પલ નંબર 4 x⁻y + y⁻x = 1. ચલો એના માટે એક્ઝામ્પલ નંબર 4 ની વાત કરીએ તો સમજો, ધ્યાન રાખજો બાળકો. સમીકરણ આપેલું છે x⁻y + y⁻x = 1 અને આના માટે આપણે dydx જોઈએ છે. તો બે રીતે અલગ અલગ ગણતરી કરી શકાય. પહેલી વાત કે આપણે જે વિકલનના બેઝિક ફોર્મ્યુલા જોયેલા છે એ વિકલન ક્યાં સુધી? આ જે છે ચલ રેશનલ ચલ માટેનો ફોર્મ્યુલા છે. મતલબ કે આપણે x ની n ઘાતનું વિકલન કરીએ છીએ એ શેના માટેનું ખબર છે? x ની n ઘાતનું વિકલન nx ની n - 1. x ની n ઘાતનો ફોર્મ્યુલા શું? nx ની n - 1. ત્યારબાદ બીજું એક ઇક્વેશન આવે છે આપણે ddx a⁻x નું વિકલન કેટલું થશે? a⁻x * log a થશે. બેઝી હશે. ઓકે, આ ફોર્મ્યુલા ક્યારે આપણે એપ્લાય કરી શકાય? x ની n ઘાત મતલબ ચલની અચળાંક ઘાત હોય ત્યારે, અને અહીંયા છે અચળની ચલ ઘાત. એના માટે જ્યારે અહીંયા ચલની ચકાસ મતલબ આ બંને ફોર્મ્યુલામાંથી એક પણ ફોર્મ્યુલા અહીંયા એપ્લાય ન કરી શકાય. હવે એના માટે આપણે શું કરવું પડશે? કાં તો આપણે log ની પ્રોપર્ટી એપ્લાય કરવી પડશે કે આપણી પાસે એક ઇક્વેશન a⁻b હોય તો આપણે e⁻b * log a લખી શકાય છે. b * log a અહીંયા સાદીથી આપણે આપી શકીએ તો log નો સહગુણક છે ઘાતાંકમાં લખી શકાય તો e⁻log a ની b ઘાત છે બેઝી અને e ના ઘાત તરીકે log હોય અને બંનેના બેઝ આધાર સમાન હોય તો ફાઇનલ આન્સર આપણે e લખી શકાય, a⁻b લખી શકાય. તો આ પ્રોપર્ટી પણ આપણે અહીંયા એપ્લાય કરી શકાય. બીજી મેથડ એ છે કે આને તમે અલગથી ધારી ગણતરી કરી શકો. x⁻y ને u ધારી લો, y⁻x ને b ધારી, બંનેની અલગ અલગ ગણતરી કરી હતી તો એવી રીતે પણ આપણે ગણતરી કરી શકાય. ઓકે, ચલો તો શું કહીશું? ઈઝી મેથડથી આપણે ગણતરી કરવી હોય તો આવું કહી દો. ચલો સો તો એક્ઝામ્પલ નંબર 4 x ની y ઘાત + y ની x ઘાત = 1 આપેલું છે. ચલની ચલ ઘાત આપેલી હોય ત્યારે આપણે ડાયરેક્ટ વિકલન કરી શકતા નથી. એના માટે આપણે એને કન્વર્ટ કરવું પડશે. તો આપણે અહીંયા શું કર્યું કે અહીં x ની y ઘાત છે, x ની y ઘાત છે એને હું u ધાર્યું, u = x ની y ઘાત તથા y ની x ઘાત છે એનું હું v ધાર્યું, v = y ની x ઘાત. હવે શું કરશું? બંનેનું સેપરેટ વિકલન કરશું. બંનેનું સેપરેટ વિકલન કરી દઈએ તો શું બનશે? હવે આના માટે આપણે વાતચીત કરીએ. હવે ચલની ચલ ઘાત છે, ચલની ચલ ઘાત છે તો શું કરી શકાય? ચલની ચલ ઘાત તો આ બંને u અને v ધારેલા છે. આ ઇક્વેશન આપણે આવી રીતે લખી શકાય. શું? u + v = 1. x⁻y ને u કહી દીધા, y⁻x ને b કહી દીધા, u + v = 1 થઈ ગયા. આપણે x પ્રત્યે વિકલન જોઈએ છે, x પ્રત્યે વિકલન જોઈએ છે તો આના ઉપરથી આપણે એવું કહી શકાય કે du/dx + dv/dx બરાબર શું થઈ જશે? 0 થઈ જશે. ઓકે, ચલો આની ઇક્વેશન નંબર 1 લઈએ. હવે એના માટે આપણે du/dx ફાઇન્ડ આઉટ કરવું પડે, dv/dx ફાઇન્ડ આઉટ કરવું પડે. હવે du/dx મેળવવા માટે આપણે u બરાબર કેટલા છે? u બરાબર કેટલા છે? x⁻y. ચલો એની ગણતરી આપણે અલગથી કરીએ. du/dx મેળવવા માટે તો હું શું કરી દઈશ? આને સરળ ફોર્મેટમાં લેવા માટે હું બંને બાજુ log એપ્લાય કરી દઉં. શું કરી દઈશું આપણે? બંને બાજુ log લગાડો. બંને બાજુ log લગાડો. ચલો બંને બાજુ આપણે log એપ્લાય કરશું તો શું બનશે? log u = log
x રેસ ટુ y બનશે. ચલો ઘાત છે એ લોગના સહગુણકમાં જશે એટલે આવી રીતે લખી શકીએ આપણે log u બરાબર y log x. ચલો આવી રીતે લખી શકાય. હવે આપણે અહીંયા વિકલન કરી દઈએ. શું કરી દઈએ? વિકલન કરી દઈએ x પ્રત્યે વિકલન કરતા x પ્રત્યે વિકલન કરતા તો log u નું વિકલન શું થશે? log x નું 1 x તો log u નું શું થઈ જશે? 1 u અને u નું x પ્રત્યે આપણે લખી શકાય du/dx અહીંયા વિકલન કરવા માટે d/dx ગુણાકારનો નિયમ લાગુ પડશે બાળકો. શું ગુણાકારનો નિયમ લાગુ પડશે? y log x વચ્ચે ગુણાકારનો નિયમ લાગુ પડશે y log x. ચલો ગુણાકારનો નિયમ યાદ કરો. ગુણાકારનો નિયમ શું? પહેલું કોમન બીજાનું વિકલન પ્લસ બીજું કોમન પહેલાનું વિકલન. ગુણાકારનો નિયમ એટલે કે તો અહીંયા શું બનશે? 1 u du/dx ચલો ડાયરેક્ટ ઓકે બાળકો ડાયરેક્ટ એટલે તો y કોમન લઈ લો. log x નું વિકલન 1 x ચેન રૂલ પ્રમાણે x નું 1 થઈ ગયું. log x નું 1 x થશે પ્લસ log x કોમન બીજું કોમન પહેલાનું વિકલન y નું શું થઈ જશે? dy/dx. y નું શું થશે? dy/dx. ઓકે ચલો તો અહીંયાથી હું du/dx ને કરતા બનાવી દઉં. du/dx બરાબર શું થશે? તો u ગુણાકારમાં આવી જાય કે u x upon y sorry y upon x u into y upon x plus log x into dy/dx. ઓકે ચલો આ આપણને dy/dx ની વેલ્યુ મળી ગઈ. કોની વેલ્યુ મળી ગઈ? આપણને dy/dx ની વેલ્યુ મળી ગઈ. સેમ ટુ સેમ આપણે dy/dx મેળવશું. શું કરશું? dy/dx તો v કેટલા છે આપણી પાસે? v y x છે. v શું હતું? y x. v y x. ચલો હવે આપણે y x નો વિકલન કરશું. શું કરશું? ફરીથી બંને બાજુ log લઈએ તો શું થશે? log v બરાબર log y x. y ની x ઘાત log ના સહગુણકમાં જશે એટલે કે log v બરાબર x log y થશે. ઓકે હવે x પ્રત્યે વિકલન કરી દઈએ. શું કરશું? x પ્રત્યે વિકલન કરતા ચલો x પ્રત્યે વિકલન કરશું તો log v નું વિકલન શું બનશે? log v નું વિકલન 1/v v નું x પ્રત્યે ચેન રૂલ પ્રમાણે v નું d/dx. ચલો અહીંયા ગુણાકારનો નિયમ એપ્લાય કરી દો. ચલો એક સ્ટેપ દર્શાવી દો. d/dx ઇન્ટુ બ્રેકેટ x log y. ઓકે ચલો હવે અહીંયા પહેલું કોમન બીજાનું વિકલન પ્લસ બીજું કોમન પહેલાનું વિકલન. ગુણાકારનો નિયમ એપ્લાય કરીએ ફટાફટ. ચલો 1/v dv/dx ચલો ગુણાકારના નિયમ પ્રમાણે અહીંયા શું બનશે? x કોમન log y નું 1/y. સમજજો x કોમન બીજાનું વિકલન log y નું વિકલન 1/y પરંતુ ચેન રૂલ પ્રમાણે વધારાનું y નું વિકલન dy/dx પ્લસ બીજું કોમન એટલે કે log y કોમન લઈએ પહેલા પદનું વિકલન એટલે કે x નું વિકલન શું બનશે? 1 બનશે. ઓકે ચલો જો હું અહીં dv/dx ને કરતા બનાવી દઉં. શું કરું? dv/dx ને કરતા બનાવી દઉં તો v ક્યાં આવશે? ગુણાકારમાં આવશે v ચલો v શું બન્યું અહીંયા? x upon y dy/dx plus log y. ચલો પછી આવું. ઓકે હવે અહીંયા ચલો અહીંયા v ની કિંમત આપણે y/x મૂકી શકાય. v ની કિંમત y/x. ચલો dv/dx ને કન્વર્ટ કરવા હોય તો કરી શકાય છે. ચલો એક કામ કરીએ v ની કિંમત મૂકી દઈએ આપણે y/x. v ની કિંમત આપણે મૂકી દઈએ y/x. તો dv/dx કેટલા થશે? dv/dx કેટલા થશે? dv/dx બરાબર v y/x. કૌંસમાં શું? x upon y dy/dx x upon y into dy/dx plus log y as it is. log y as it is. હવે હું શું કરીશ? y/x ને હું અંદર બંને ટર્મને આપી દઉં. આને પણ આપી દઉં, અહીંયા પણ આપી દઉં. તો અહીંયા y ની એક ઘાત લઈ શકાય. ઉપર જશે તો -1 ઘાત. તો એક્ઝેક્ટ વેલ્યુ કેટલી બનશે? dv/dx ની એક્ઝેક્ટ વેલ્યુ કેટલી બનશે? x y raised to x ઘાત
અને છેદમાં ઓલરેડી 1 હતા ઉપર જાય તો -1 થશે ને અંશમાં જાય તો -1 બનશે x - 1 dy by dx પ્લસ y રેસ ટુ x આપણે અહીંયા આપી દઈએ તો y રેસ ટુ x log y થશે બરાબર છે y રેસ ટુ x log y ચલો આ આપણને વેલ્યુ મળી ગઈ dy by dx ઓકે ચલો dy by dx અહીંયા કેટલા હતા આપણી પાસે u x y ચલો આપણે સેમ વસ્તુ અહીંયા u ની વેલ્યુ મૂકી દઈએ u કેટલા હતા x રેસ ટુ y ચલો અહીંયા x રેસ ટુ y મૂકશું અને u ને મારે અંદર બંનેને સેપરેટ આપવા પડશે u ની વેલ્યુ બંનેને સેપરેટ આપીને લખીએ તો du by dx ની વેલ્યુ કેટલી થશે du by dx ની વેલ્યુ કેટલી થશે u બરાબર આપણે x રેસ ટુ y મૂકીએ તો અહીંયા x ની એક ઘાત ઓલરેડી હતી તો કેટલી બનશે y x રેસ ટુ y x રેસ ટુ કેટલી ઘાત છે અહીંયા y અને y એક ઘાત અંશમાં જાય તો -1 પ્લસ x રેસ ટુ y x રેસ ટુ y ચલો u આપણે અહીંયા અંદર આપશું u ની વેલ્યુ x રેસ ટુ y મૂકી દે તો કે x રેસ ટુ y log x dy by dx થશે તો આ આપણા માટે du by dx ની એક્ઝેક્ટ વેલ્યુ થઈ ગઈ બરાબર du by dx ની વેલ્યુ અને du by dx ની વેલ્યુ સમીકરણ 1 માં મૂકી દઈએ du by dx અને du by dx ક્યાં મૂકી દઈએ સમીકરણ 1 માં બંનેનો શું કરશો આપણે સરવાળો કરી દઈએ du by dx du by dx du by dx ની વેલ્યુ લખીએ તો y શું હતું du by dx dv by dx = 0 ચલો du by dx ની વેલ્યુ અહીંયા મેળવીએ du by dx ની વેલ્યુ y x રેસ ટુ y - 1 y x રેસ ટુ y - 1 y x રેસ ટુ y - 1 પ્લસ x રેસ ટુ y log x dy by dx x રેસ ટુ y log x dy by dx તો આપણે કોની કિંમત મૂકેલી du by dx ની કિંમત સેમ ટુ સેમ આપણે du by dx ની કિંમત મૂકીએ ચલો પ્લસ du by dx ની વેલ્યુ du by dx ની વેલ્યુ x y રેસ ટુ x - 1 dy by dx x y રેસ ટુ x - 1 dy by dx પ્લસ y રેસ ટુ x log y રેસ ટુ x log y લખીએ બરાબર 0 આપણે શું જોઈએ છે dy by dx જોઈએ છે તો dy by dx નો ટર્મ dy by dx વાળા ટર્મને ધ્યાનમાં રાખીએ ચલો એમાં dy by dx કોમન લઈએ આ બે ટર્મમાંથી જો હું dy by dx કોમન લઈ લઉં પહેલા ટર્મ શું x રેસ ટુ y log x પ્લસ બીજા ટર્મમાં x y રેસ ટુ x - 1 થશે ઈઝી બાકીના જે બે ટર્મ છે બરાબરની આ બાજુ લઈ તો માઈનસ થઈ જાય માઈનસ કૌંસમાં y x રેસ ટુ y - 1 y x રેસ ટુ y - 1 અને આ ટર્મ ચલો મેં માઈનસ કોમન લખેલા છે આ ટર્મ લખી દેજો y રેસ ટુ x log y થશે ઓકે ચલો dy by dx ફાઇનલ કરતા બનાવીએ તો dy by dx ને ફાઇનલ કરતા બનાવીએ તો આખો કૌંસ ક્યાં જશે ગુણોત્તરમાં ભાગાકારમાં જશે તો શું બનશે માઈનસ કૌંસમાં y x રેસ ટુ y - 1 પ્લસ y રેસ ટુ x log y total upon x raised to y log x plus x y raised to x minus 1 ચલો આ જે છે બાળકો આપણો ફાઇનલ આન્સર થશે કોનું ડેરિવેટિવ આપણે કરેલું અહીંયા કોનું ડેરિવેટિવ x raised to y plus y raised to x બરાબર 1 નું ડેરિવેટિવ આટલું થશે ઓકે ચલો તો આ જે એક્ઝામ્પલ હતો એ આપણે ચલની ચલ ઘાત માટે વિકલન કરેલું કોના માટે ચલની ચલ ઘાત આ મેથડને તમે બીજી મેથડથી પણ સોલ્વ કરી શકો છો સેમ ટુ સેમ આ એક્ઝામ્પલ ને આપણે બીજી મેથડથી પણ સોલ્વ કરી શકાય શું કે આને તમે સરળ ફોર્મેટમાં કન્વર્ટ કરો તો આવી રીતે પણ લખી શકાય છે બાળકો
જો આ મેથડમાં તમારે ટાઈમ બગડે તો તમે બીજી મેથડથી કન્વર્ટ કરી શકો છો e⁻ log આધાર કન્વર્ટ કરી દેવાના જ્યારે પણ ચલની ચલઘાત હોય ત્યાં કોઈ પણ તમને e⁻ log આધાર કહી શકાય શું કહી શકાય e⁻ log આધાર કહી શકાય સપોઝ કે હું અહીંયા a⁻b હોય a⁻b ને હું e⁻b log a લખી શકું ઓકે આ પ્રોપર્ટી ને ધ્યાનમાં રાખીને પણ ચલની ચલઘાતનું એક્ઝામ્પલ સોલ્વ કરી શકાય તો u ની ધારવાની જરૂર નથી શું a⁻b log a કહી શકાય તો અહીંયા આપણે જોઈએ આપણા ચલની ચલઘાતવાળા એક્ઝામ્પલમાં જોઈએ શું x⁻y y⁻x બરાબર 1 હતા તો એને આપણે આકરમાં લખી શકાય શું લખી શકાય e⁻y log x લખી શકાય પ્લસ e⁻x log y લખી શકાય બરાબર 1 તો અહીંયા ડાયરેક્ટ તમે e⁻x નો ફોર્મ્યુલા એપ્લાય કરી શકો પરંતુ ચેન રૂલ પ્રમાણે ઘાતનું બાજુમાં જેમાં ગુણાકારનો નિયમ એપ્લાય કરવો પડશે બંને જગ્યાએ તો બીજી મેથડથી પણ આપણે સોલ્વ કરી શકાય બરાબર છે તો આ જે એક્ઝામ્પલ હતો એ ચલની ચલઘાત માટે હતો કોના માટે હતો બાળકો ચલની ચલઘાત માટે x⁻y y⁻x 1 કમ્પ્લીટ ડન છે તો ચાર એક્ઝામ્પલ જોયા પહેલા એક્ઝામ્પલમાં બેઝિક વિકલન જોયું બીજા એક્ઝામ્પલમાં ચેન રૂલ ગુણ વિધેયનું વિકલન અને આ એક્ઝામ્પલની અંદર ચલની ચલઘાત માટેનો એક્ઝામ્પલ જોઈ લીધો ઠીક છે ડન છે ત્યારબાદ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલમાં જોઈએ ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલની વાત કરીએ તો એક્ઝામ્પલ નંબર 5 ગુણાકારનો નિયમ 2 પદ માટે આપણે આપ્યો છે ઇન કે જો 3 પદ આપણે cos x cos 2x cos 3x બે મેથડ તમે સોલ્વ કરી શકો ગુણાકારના નિયમની અંદર ફરીથી તમે ગુણાકારનો નિયમ એપ્લાય કરો અને જો એવું ના કરવું હોય તો લોગની પ્રોપર્ટી એપ્લાય કરજો શું abc આ ફંક્શન y cos x cos 2x cos 3x ધારી લો f(x) y કહી શકાય બને બધું log એપ્લાય કરજો log abc ને log a log b log c કહી દો log abc log ની પ્રોપર્ટી તો એવું કહી શકાય કે આપણને જે અહીંયા ફંક્શન આપેલું છે એને આપણે એવું કહી શકાય log ની પ્રોપર્ટી એપ્લાય કરીએ તો નેક્સ્ટ પાંચમા એક્ઝામ્પલ ની વાત કરીએ આપણને અહીંયા જે ફંક્શન f(x) આપેલું છે એને હું y કહી દઉં અને રકમ આપણે આપેલી છે cos x cos 2x cos 3x ચલો આ એક્ઝામ્પલ આપો અને આનો આપણે વિકલન કરવું છે તો વિકલન કરવા માટે કોઈ પણ એક પદનું ઉદાહરણ બાકીના બે ને વિધારી લો તો એ રીતે કહી શકાય કે ગુણાકારના નિયમની અંદરથી તમારે પુનરાવર્તિત ગુણાકારનો નિયમ એપ્લાય કરવો પડે અને જો એ પ્રમાણે ના કરવો હોય તો આપણે log ની પ્રોપર્ટી એપ્લાય કરીએ એ કેવી રીતે કરી શકાય સપોઝ કે હું બંને બાજુ log લઈ લઉં શું કહી દઉં બંને બાજુ log લગાવો બંને બાજુ log એપ્લાય કરી દો તો શું થશે log y બરાબર log શું બનશે log cos x cos 2x cos 3x કરી શકાય log y બરાબર log cos x cos 2x cos 3x કરી શકાય ચલો log abc ને log a log b log c પ્રોપર્ટી યાદ કરો આપણે log a b c હોય તેને આપણે કહી શકાય log a log b log c ઓકે તો આ ફોર્મ્યુલા પ્રમાણે આપણે આને રીતે લખી શકાય કે log y બરાબર ઓકે આ ફોર્મ્યુલા પ્રમાણે આપણે જોઈએ તો log y બરાબર શું કરી લખી શકાય log cos x log cos 2x log cos 3x લખી શકાય હવે સ્વતંત્ર ગણાય લોગ સરવાળામાં આવી ગયા તો આપણે સ્વતંત્ર વિકલન આપી શકાય ડન છે હવે શું કરશું તો કે ભાઈ બંને સાઈડ આપણે x પ્રત્યે વિકલન કરતા શું કરીશું બંને સાઈડ આપણે x પ્રત્યે વિકલન કરીશું દરેક જગ્યાએ log નું વિકલન શું થશે log x નું વિકલન કેટલું થશે 1/x થશે રેડી વધારાનું વિકલન ચેન રૂલ એપ્લાય કરવાનો x હોય તો 1 થાય અહીંયા ખૂણામાં 1 નથી x નથી તો x હોય તો 1 થાય અહીંયા cos છે તો એ cos નું જે કંઈ પણ એક્સ્ટ્રા ડેરિવેટિવ થતું હોય ચેન રૂલ પ્રમાણે કરવાનું બરાબર છે ચલો તો હવે આપણે અહીંયા x પ્રત્યે વિકલન કરતા એવું કહીએ શું કરીશું બંને બાજુ x પ્રત્યે
વિકલન કરતા ચલો x પ્રત્યે વિકલન કરશું તો log y નું વિકલન શું થશે 1/y પરંતુ y નું x પ્રત્યે છે બાળકો y નું x પ્રત્યે છે તો dy/dx લખવાના ઓકે સેમ ટુ સેમ અહીંયા cos x log નું વિકલન 1/cos cos નું ખૂણાનો બાજુમાં sin x અને x નું 1 ચેન્જ નું કમ્પ્લીટ ડન અહીંયા લઈએ તો log નું મતલબ 1/cos 2x log મતલબ 1/cos 2x cos 2x શું થશે sin 2x sin 2x પરંતુ હજુ 2x કેમ x ના 1 નથી લખ્યા 1 લખવાની જરૂર નથી પણ અહીંયા 2x છે તો 2x નું કેટલું થઈ જશે 2 થઈ જશે ઓકે પ્લસ અહીંયા કરીએ તો 1/cos 3x ચેન્જ રૂલ પ્રમાણે વધારે cos 3x શું થશે sin 3x અને 3x વધારાનો એનું કેટલું થશે 3 થશે કમ્પ્લીટ ડન અહીંયા સુધી કમ્પ્લીટ છે બધાને ઓકે મિત્રો ચલો હવે શું કરીશું બાળકો cos sin cos ને tan કહી દઈએ sin 2x cos 2x ને tan 2x કહી દઈએ sin 3x cos 3x ને tan 3x કહી દઈએ આપણે ઓકે અને dy/dx ને કરતા બનાવી દઈએ તો y ક્યાં જશે ભાગાકારમાંથી ગુણાકારમાં આવશે ઓકે તો dy/dx બરાબર માઈનસ ત્રણેય ટર્મમાંથી માઈનસ કોમન લઈ લઈએ y ગુણાકારમાં આવશે y કૌંસમાં sin cos tan x કહી શકાય sin cos tan x કહી શકાય sin 2x cos 2x tan 2x કહી શકાય પરંતુ 2 ભૂલવાના નથી શું થશે +2 tan 2x કહી શકાય ઓકે sin 3x cos 3x tan 3x કહી શકાય 3 ભૂલવાના નથી +3 tan 3x ડન ઓલમોસ્ટ ડન અહીંયા y ની કિંમત આપણે મૂકી દઈએ તો શું થશે dy/dx = -5 અચ્છા y ની કિંમત રાખીએ y ની કિંમત કેટલી રાખશું cos x cos 2x cos 3x cos x cos 2x અને cos 3x ઓકે બરાબર છે ત્યારબાદ tan x plus 2 tan 2x plus 3 tan 3x આ જે છે આપણો ફાઇનલ આન્સર થશે બાળકો શું થશે આ જે છે આપણો ફાઇનલ આન્સર કેમ કે દરેકનું ડેરિવેટિવ કમ્પ્લીટ સેપરેટ થઈ ગયું છે અને y ની કિંમત પણ આપણે અહીંયા મૂકી દીધી બરાબર છે જ્યારે પણ ત્રણ ટર્મ મલ્ટીપલમાં આપે તો પુનરાવર્તિત ગુણાકારનો નિયમ એપ્લાય કરવાનો અધરવાઇઝ બંને બાજુ log લઈ લો એટલે સેપરેટ કન્વર્ટ થઈ જાય એટલે log ની પ્રોપર્ટી એપ્લાય કરી શકાય રેડી ડન છે ત્યારબાદ નેક્સ્ટ વિડિયોમાં જોઈએ છઠ્ઠા એક્ઝામ્પલની અંદર ચલો બેઝિક વિકલન ગુણ વિધિનું વિકલન સાંકળનો નિયમ ચલની ચલ ઘાતવાળી પ્રોપર્ટી ઘાતાંકીય વિધિનું વિકલન એક્સ્પોનેન્શિયલ ફંક્શન હવે છઠ્ઠા એક્ઝામ્પલની આપણે વાત કરીએ તો શું કીધું છે મેથડ ચેન્જ થશે શું કીધું છે x અને y ને પ્રચલ સમીકરણ સ્વરૂપે આપી દીધું હવે આપણે આ છે પ્રચલ વિધિનું વિકલન એટલે શું dy/dx ફાઇન્ડ આઉટ કરવાનું કે તો ઈ કેસમાં y નું ઇક્વેશન કોઈ અન્ય ચલ પ્રત્યે આપી દે x નું ઇક્વેશન પણ કોઈ અન્ય ચલ પ્રત્યે આપી દેશે બંને ચલનું લોગ કર્યા વગર મતલબ y નું t પ્રત્યે સમીકરણ હશે x નું પણ t પ્રત્યે હશે તો બંને ઇક્વેશનમાં t કોમન હશે તો t નો લોગ લેવાનો નથી એ કીધું છે x નો લોગ કર્યા વગર dy/dx આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે જ્યાં x cos θ cos 2θ જ્યારે y sin θ sin 2θ આપેલું છે ઓકે તો એમાં આપણે x અને y માં લોગ લેવાનો નહીં તો શું કરું સ્વતંત્ર x નું ઇક્વેશન θ પ્રત્યે હોય x નું ઇક્વેશન θ પ્રત્યે તો dx/dθ આપણે ફાઇન્ડ આઉટ કરશું y નું ઇક્વેશન θ પ્રત્યે તો dy/dθ ફાઇન્ડ આઉટ કરશું તો એ પ્રોપર્ટીને આવી રીતે આપણે વિચારી શકાય શું જ્યારે પણ આપણે પ્રચલ વિધેયનું વિકલન કરીશું ટોપિક ચેન્જ થઈ ગયો બાળકો ટોપિક ચેન્જ થઈ ગયો પ્રચલ વિધેયનું વિકલનની વાત છે કોની વાત છે પ્રચલ વિધેયનું વિકલન પ્રચલ વિધેય એટલે શું ભાઈ y થીટા ના સંદર્ભમાં આપી દે x પણ થીટા ના સંદર્ભમાં આપી દે તો dy/dx કેટલા થશે dy/dx કેટલા થશે હું ફાઇન્ડ આઉટ કરવાનું કે તો આમાં આવું વિચારી શકે શું કે dy ને હું d થીટા વડે ડિવાઈડ કરી દઉં અને d થીટા વડે મલ્ટીપલ કરી દઉં dx છે dy/dx છે
dy by dx as it is. તો આવું વિચારી શકાય. બરાબર છે. તો હજુ આને આવી રીતે લખીશું આ dy by d theta as it is. ટોટલ આ d ને આને હું છેદમાં લખી શકું એટલે dx by d theta પણ લખી શકાય. dy by dx બરાબર dy by d theta upon dx by d theta લખી શકાય. d theta કેન્સલ આઉટ કરો dy by dx મળશે. તો જ્યારે પણ પ્રચળ વિધેય આપે તો dy by d theta અને dx by d theta નો ગુણોત્તર લઈશું તો એના ઉપરથી આપણને dy by dx મળશે. ઓકે, તો ચલો એક્ઝામ્પલ માં આગળ વધીએ. એક્ઝામ્પલ ની રકમ શું આપેલી આપણને? એક્ઝામ્પલ ની રકમ જોઈ લઈએ. એક્ઝામ્પલ ની આપણે રકમ જોઈએ. છઠ્ઠા એક્ઝામ્પલ માં x બરાબર શું કીધું છે? x બરાબર cos θ cos 2θ. x બરાબર શું કીધું આપણે? x બરાબર છઠ્ઠા એક્ઝામ્પલ ની અંદર x બરાબર cos θ cos 2θ આપણે given છે. x બરાબર cos θ cos 2θ આપેલ છે. બરાબર છે. તો આનો આપણે θ પ્રત્યે વિકલન કરી દીધી એટલે dx by dθ મળશે. ચલો આનું θ પ્રત્યે વિકલન કરશું તો dx by dθ બરાબર શું છે? ચલો θ પ્રત્યે સેપરેટ વિકલન n cos નું વિકલન માઈનસ sin θ. બાળકો θ પ્રત્યે વિકલન કરેલું છે તો વધારાના θ નું વિકલન બને માઈનસ as it is. અહીંયા આપણે વિકલન આપીએ. જો અહીંયા વિકલન આપીએ તો cos નું શું થઈ જાય? માઈનસ sin માઈનસ ઓલરેડી હતા પ્લસ sin 2θ અને ચેન રૂલ એપ્લાય કરીએ તો 2θ ના વધારાના 2 આવશે. 2θ ના વધારાના 2 આવશે એટલે dx by dθ કેટલા મળ્યા? 2 sin 2θ માઈનસ sin θ. ચલો dx by dθ આપણે ફાઇનલી કેટલા મળે છે? 2 sin 2θ માઈનસ sin θ મળે. dx by dθ કેટલા મળે? 2 sin 2θ માઈનસ sin θ. ડન છે. ચલો હવે y નું ઇક્વેશન જોઈએ તો ચલો y બરાબર કેટલા આપેલા આપણને? y બરાબર કેટલા આપેલા છે? તો y ની કિંમત અહીંયા y બરાબર જો sin θ માઈનસ sin 2θ. y બરાબર sin θ માઈનસ sin 2θ. sin θ માઈનસ sin 2θ. તો આનો પણ આપણે θ પ્રત્યે વિકલન કરીએ તો શું મળે? dy by dθ મળશે. તો કેટલા થશે dy by dθ? ચલો dy by dθ બરાબર sin θ નું વિકલન કરશું બાળકો cos θ વધારાના ચેન રૂલ પ્રમાણે 1. ઓકે, ચેન રૂલ ભૂલવાનો નથી. ઓકે, sin 2θ નું ડેરિવેટિવ cos 2θ તો આપણે અહીં કહીએ cos 2θ વધારાના ચેન રૂલ પ્રમાણે 2θ નું શું થઈ જશે? 2 થશે બાળકો. ઓકે, તો dy by dθ નો જવાબ કેટલો મળ્યો? dy by dθ નો જવાબ આપણે કેટલો મળ્યો? તો કે dy by dθ બરાબર cos θ minus 2 cos 2θ મળ્યો. ઓકે, ચલો આ આપણે મળી ગયા dx by dθ. આ આપણે મળી ગયા dx by dθ. આ આપણે મળી ગયા dy by dθ. આપણે જોઈએ છે dy by dx. શું જોઈએ છે? dy by dx. તો dy by dx મેળવવો હોય તો ગુણોત્તર લઈ શકાય આપણે. dy by dx મેળવવો છે આપણે તો ગુણોત્તર લઈ શકાય. dy by dx કેટલા થશે? ચલો dy by dx બરાબર આવું તો લખી શકાય. શું? કે dy by dθ upon dx by dθ. dy by dx બરાબર શું લખી શકાય? dy by dθ upon dx by dθ. ચલો dy by dθ ની વેલ્યુ મૂકી દઈએ તો cos θ minus 2 cos 2θ. cos θ minus 2 cos 2θ કહી શકાય. ટોટલ upon dx by dθ ની વેલ્યુ 2 sin 2θ minus sin θ. dx by dθ કેટલા મળ્યા? 2 sin 2θ minus sin θ લખી શકાય. તો આ જે વેલ્યુ મળી બાળકો એ થીટા નો લોપ કર્યા વગર dy by dx આપણે ફાઇન્ડ આઉટ કર્યા. જેનો ફાઇનલ જવાબ આપણે કેટલો મળશે? cos θ minus 2 cos 2θ ટોટલ upon 2 sin 2θ minus sin θ. ઓકે, ડન છે. ઓકે, તો આ એક્ઝામ્પલ માં કઈ મેથડ હતી કે બે પ્રચલ સમીકરણ આપેલા હોય, x નું સમીકરણ θ પ્રત્યે, y નું સમીકરણ θ પ્રત્યે. તો તમે લોપ કર્યા વગર dy by dx આપણે ફાઇન્ડ આઉટ કરવો હોય તો સેપરેટ બંનેનું θ ની સાપેક્ષમાં વિકલન મેળવી લેવાનું. ગુણોત્તર કરી દઈએ એટલે આપણને dy by dx મળે, જેને કહેવાય પ્રચલ વિધેયનું વિકલન. બરાબર છે? ત્યારબાદ નેક્સ્ટ ચલો આગળ વધીએ તો શું કીધું છે? જે ટોપિક જોયો એ પ્રમાણે લાસ્ટ પ્રચલ વિધેયનો જોઈએ તો એને રિલેટેડ જે 7નો એક્ઝામ્પલ આપણે આપેલો છે શું?
xy પ્રચલ સમીકરણ સ્વરૂપે આપેલું હોય લોપ કર્યા વગર x બરાબર 2at² અને y બરાબર 80 ની 4 ઘાત t ની સાપેક્ષમાં x નું સમીકરણ t ની સાપેક્ષમાં y નું સમીકરણ પણ t ની સાપેક્ષમાં x બરાબર 2at² y બરાબર 80 ની 4 ઘાત ચલો કરીએ સેમ મેથડ આધારિત એક્ઝામ્પલ છે સાતમું એક્ઝામ્પલ બાળકો અહીંયા x બરાબર 2at અને y બરાબર શું કીધું છે આપણે અહીંયા at ની 4 ઘાત ઓકે કન્ફર્મ કરી લઈએ હજી એક વખત રકમ ક્રોસ ચેક કરીએ x બરાબર શું કીધું છે 2at² અને y બરાબર 80 ની 4 ઘાત ચલો 2at² કરી દઈએ અને 80 ની 4 ઘાત તો શું કરશું ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે પહેલા dx/dt મેળવશું ત્યારબાદ dy/dt મેળવશું પછી એમનો આપણે શું કરી દઈએ ગુણોત્તર dx/dt મેળવવા માટે શું t પ્રત્યે વિકલન કરીએ dx/dt 2a કોમન t² નું વિકલન અહીંયા એ અચળ છે ચલ t અને x y છે ઓકે તો t² નું વિકલન કરી દઈએ બાળકો 2t અને વધારાના t નું 1 થશે કારણ કે t પ્રત્યે જ કરીએ છીએ વિકલન ઓકે તો dx/dt કેટલા મળી ગયા 4at મળશે dx/dt કેટલા મળ્યા 4at ચલો એવી જ રીતે y બરાબર 4at² આપ્યા છે એના ઉપરથી dy/dt મેળવીએ તો dy/dt કેટલા થશે dy/dt કેટલા થશે આપણે a કોમન ઇન્ટુ t ની 4 ઘાત નું વિકલન 4t³ થશે એટલે કે 4at³ ઓકે dx/dt મળી ગયું dy/dt મળી ગયું ઈઝી ઇક્વેશન છે ફટાફટ ચલો dy/dx મેળવશું તો શું કરી દેવાનું કે ભાઈ dy/dt upon dx/dt ચલો dy/dt કેટલા થશે dy/dt ની વેલ્યુ આપણી પાસે 4at ની 3 ઘાત dx/dt ની વેલ્યુ કેટલી છે આપણી પાસે 4at ઓકે 4a કેન્સલ આઉટ કરી દઈએ 1t કેન્સલ આઉટ કરી દઈએ તો t² વધે છે આપણી પાસે શું વધે છે t² વધે છે તો ફાઇનલ dy/dx નો આન્સર કેટલો બની ગયો dy/dx નો આન્સર કેટલો બની ગયો t² બની ગયો ઓકે ડન છે ચલો ફટાફટ થી આપણે પ્રચલ વિધેયના બે એક્ઝામ્પલ જોઈ ગયા ત્યારબાદ આગળ ફટાફટ જોઈ લઈએ ચલો 8મા એક્ઝામ્પલમાં શું લોપ કર્યા વગર પ્રચલ વિધેયનું વિકલન x બરાબર a cos θ y બરાબર b cos θ જોઈ લઈએ ફટાફટ x બરાબર a cos θ ચલો કેટલામો એક્ઝામ્પલ છે બાળકો આ કેટલામો એક્ઝામ્પલ 8મો એક્ઝામ્પલ આવી ગયા ચલો 8મા એક્ઝામ્પલમાં શું લીધું x બરાબર a cos θ અને y બરાબર કન્ફર્મ કરીએ x બરાબર a cos θ અને y બરાબર b cos θ ચલો y બરાબર ચલો b cos θ ચલો અહીંયાથી ab અચળાંક સમજી લો થીટા પ્રત્યે વિકલન કરવાનું છે તો dx/dt કેટલા થશે dx/dt કેટલા થશે બાળકો cos નું વિકલન માઈનસ sin a અચળ છે તો માઈનસ a sin θ થશે ઓકે સાવ સિમ્પલ ચલો અહીંયાથી dy/dt મેળવીએ તો b કોમન cos નું માઈનસ sin એટલે માઈનસ b sin θ થશે ચલો dy/dt dx/dt મળી ગયા કરી દો dy/dx ચલો ફટાફટ dy/dx કેટલા થશે તો કે dy/dθ upon dx/dθ ચલો dy/dθ કેટલા મળી ગયા -b sin θ ચલો ગુણોત્તર લઈ લઈએ ફટાફટ -b sin θ -a sin θ ચલો માઈનસ માઈનસ કેન્સલ sin કેન્સલ ફાઇનલ આન્સર કેટલો આવશે b upon a આવશે કેટલો આવશે b upon a સાવ ઈઝી પ્રશ્ન હતો ઓકે પ્રચલ વિધેયના આપણે ત્રણ એક્ઝામ્પલ જોઈ લીધા ત્યારબાદ નેક્સ્ટ ચલો ફટાફટ કવર કરી લઈએ તો આપણે એન્ડ તરફ જઈ રહ્યા છીએ ઓકે હવે આવશે દ્વિતીય વિકલનનો કોન્સેપ્ટ શું આવશે દ્વિતીય વિકલન d²/dx² કોઈ પણ ફંક્શન આપ્યું એનો ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવ કરશું એટલે dy/dx મળે ફરીથી જે આન્સર આવશે એનો સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ કરશું એટલે આપણને d²y/dx² મળશે અહીંયા y બરાબર 5 cos x - 3 sin x આપેલા છે અને આવું સાબિત કરવાનું કીધું છે y બરાબર કેટલા આપેલા 5 cos x - 3 sin x ઓકે લાસ્ટ નવમો એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ y બરાબર
5 cos x minus 3 sin x આપણને આપેલું છે. ક્રોસ ચેક કરીએ રકમ. ક્રોસ ચેક કરી લઈએ બાળકો. 5 cos x minus 3 sin x સાબિત કરો કે d2/dx2 plus y બરાબર 0. સાબિત શું કરવાનું છે ભાઈ? d2/dx2 plus y બરાબર 0 સાબિત કરવાનું છે. ઓકે, તો આનો મતલબ ટુ ટાઈમ આપણે ડેરિવેટિવ કરવાનું છે, બીજો કોઈ મીનિંગ નથી. ચલો તો x પ્રત્યેનું વિકલન કરીએ. x પ્રત્યે વિકલન કરતા શું કરશું બાળકો? x પ્રત્યે વિકલન કરશું. ફર્સ્ટ ટાઈમ કરશું એટલે dy/dx મળી જાય આપણને. ચલો dy/dx બરાબર, ચલો 5 કોમન, cos x નું વિકલન minus sin x થશે. ઓકે, cos x નું minus sin x. ઓકે, minus 3 sin x નું થઈ જશે cos x. ઓકે, dy/dx મળી ગયા. ફર્સ્ટ ટાઈમ આપણે dy/dx મળી ગયા. હવે આપણે સેકન્ડ ટાઈમ એનું ડેરિવેટિવ કરશું x પ્રત્યે, એટલે d2/dx કરવાનું. તો હું શું કરીશ? ફરીથી x પ્રત્યે વિકલન કરીશ. ફરીથી x પ્રત્યે વિકલન કરતા. ચલો હું ફરીથી x પ્રત્યે વિકલન કરીશ. તો dy/dx નું દ્વિતીય વિકલન શું લખી શકાય? d2y/dx2 કહી શકાય. શું કહી શકાય? d2y/dx2 કહી શકાય. તો -5 as it is sin x નું વિકલન થઈ જશે cos x, -3 as it is cos નું વિકલન થશે minus sin minus minus plus sin x. હવે ચેક કરો, રકમ જે છે રિપીટ બને છે પણ ફરક એટલો છે કે અહીંયા પ્લસ હતા જે અહીંયા માઈનસ મળે છે, જે અહીંયા માઈનસ હતા એ અહીંયા પ્લસ મળે છે. માઈનસ કોમન લઈ લો. માઈનસ કોમન લઈ શકાય. હવે લઈ શકાય d2y/dx2 બરાબર માઈનસ કોમન લઈ લો તો 5 cos x plus 3 sin x બની ગયા. ઓકે, માઈનસ કોમન લીધા છે તો અહીંયા શું બની જાય આપણી પાસે? માઈનસ. ઓકે, 5 cos x minus 3 sin x. અને આ જે છે રકમ રિપીટ 5 cos minus 3 sin, જેને હું ફરીથી y મૂકી શકું એટલે શું બની ગયું? minus y બની ગયું. minus y બરાબર sin ની બાજુ જોવા દો એટલે શું બનશે આપણી પાસે? જે સાબિત કરવાનું કીધું હતું d2y/dx2 plus y બરાબર 0, જે સાબિત થાય છે. આ જે ટોપિક છે બાળકો દ્વિતીય વિકલન માટેનો હતો અને સાબિત કરવાનો એક્ઝામ્પલ હતો. અદરવાઇઝ આને તમે એવું પણ કહી શકો dy/dx મળી ગયા, d2y/dx મળી ગયા. ઇક્વેશન 1 કહી શકાય છે આને, અને ઇક્વેશન 2 કહી શકાય છે. શું કરવાનું હતું? બંનેનો સરવાળો કરવાનો હતો. સાબિતી આપી શકાય લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ dy/dx d2y/dx2 સમીકરણ બંનેનો શું કરી દો? સરવાળો કરી દો, 0 સાબિત કરી દો, સમીકરણ સાબિત થઈ જશે. ઓકે, લાસ્ટ એક્ઝામ્પલ, આજના લેક્ચરનો લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ ફટાફટ. y બરાબર 3 cos x 4 sin x. આવું કંઈક સાબિત કરવાનું છે જે y પર y2 છે એ વિકલન દર્શાવશે. y બરાબર 3 cos x 4 sin x. ચલો શું લખી શકાય? લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ. y બરાબર 3 cos x 4 sin x. ઓકે, ચલો આવી ઇક્વેશન રકમ આપણે અહીંયા આપેલી છે. 3 cos x 4 sin x સાબિત કરવાનું x2y2 xy1 y બરાબર 0. સાબિત શું કરવાનું છે આપણી પાસે? x2y2 xy1 y બરાબર 0 સાબિત કરો. ચલો y2 એટલે મેક્સિમમ 2 ટાઈમ્સ આપણે વિકલન કરવું પડશે. ચલો પ્રથમ વખત x પ્રત્યે વિકલન. પ્રથમ વખત x પ્રત્યે વિકલન કરતા. પ્રથમ વખત x પ્રત્યે વિકલન કરશું dy/dx મળે. ચલો ફટાફટ કરી દઈએ. dy/dx બરાબર 3 એ cos નું શું થશે? માઈનસ sin log x. ચેન રૂલ પ્રમાણે ખૂણાનો sin ના cos ના ખૂણાનો log x છે ને જેનું વિકલન થશે 1/x. ઓકે, ચલો અહીંયા થઈ જશે 4 કોમન, sin નું થઈ જશે cos log x અને વધારાના ખૂણાનો log x નું વિકલન કેટલું થશે? 1/x. બંને ટર્મમાંથી x કોમન એક સામેની બાજુ જવા દો તો આવું ઇક્વેશન બની જાય. x dy/dx ને હું પ્રથમ વાર વિકલન છે y1 નામ આપી દઉં -3 sin log x 4 cos log x. ચલો આવું બન્યું. xy1 આપણે y2 એટલે સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ કરશું એટલે ફરીથી x પ્રત્યે વિકલન કરી દઈએ. શું કરી દઈએ? ફરીથી x પ્રત્યે વિકલન કરતા. તો અહીંયા વિકલન પર ગુણાકારનો નિયમ લાગશે.
પેલું કોમન બીજાનું વિકલન પ્લસ બીજું કોમન પેલાનું વિકલન 1 x y1 નું y2 y1 x નું 1 ઓકે ચલો અહીંયા કરી લઈએ તો -3 sin log x નું થઈ જશે cos log x અને ચેન રૂલ પ્રમાણે log નું 1/x એવી રીતે અહીંયા cos શું થઈ જાય -4 sin log x upon log x નું બધાનું x થશે ફરીથી બંને ટર્મમાં x કોમન લઈને સામેની બાજુ આપણે જવા દઈએ શું થઈ જાય બંનેને આપણે આપવા પડશે ને શું બનશે x2 y2 xy1 બરાબર ચલો આ ટર્મ બને છે પરંતુ માઈનસ કોમન કાઢી લો તો -y થઈ જશે બરોબર ને તો 3 cos log x 4 sin log x ચલો માઈનસ માં ડાબી બાજુ મોકલશું તો આપણું સમીકરણ સાબિત થશે બાળકો x2y2 xy1 y બરાબર 0 જે આપણો ફાઇનલ આન્સર થશે જેને આ સાબિત થાય છે ઓકે મિત્રો ડન છે તો વિકલનના દરેક મેથડના આપણે 3 એક્ઝામ્પલ સોલ્વ કરેલા છે ઓકે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા એક્ઝામ્પલ ડિટેલમાં જોઈશું થેન્ક યુ